ફાઇનલી દોસ્તો ઉડેતા બાકી બાવરિયામાં ગાઓ હું અતુલભાઈ ને કિશાભાઈ તેને ઉપડી ગયા હપ્તા ભરવાની ચાવી લેવા. અતુલભાઈ બાઈક એવું ડોટ આવીને પહોંચી ગયા હળવદ હીરોન શોરૂમમાં. ઓફિસમાંથી કેમેરા ઉપર કર્યો તો કિશાભાઈ ત્રણ અહીંયા કંઈક જોતા હતા. જો હું જોતા હતો એમને બતાવું. ઓફિસમાં મિત્ર આપણે બાઇક નીકળ્યા હતા, આપણે બાઇકનો ખજાનો મળી ગયો. પછી આપણને વિચાર આવ્યો કે આપણે કયું બાઇક લેવું છે. પછી વિચાર કરીને લઈ લીધું આપણે એસપી બાઇક. એસપી 125cc નું બાઇક આપણે લઈ લીધું અને નીકળી જાય બહાર. પછી મારી નેવરની ફટકી નેવરની ફટકી મિત્ર આપણે મારતી હતી, પણ આપણે હપ્તા ભરવાની ચાવી ગોતો બાકી હતી. આપણે કોઈ લીધી હપ્તા ભરવાની ચાવી ભાંગેલી હતી. ઘડીક કોમેડી કરીને મોદી સાહેબે ના પાડે ને આપણે ચાવી હરકી કરી નાખીને પાડી તો ફોટો ને હપ્તા ભરવાની ચાવી લઈને થઈ ગયા. આપણે પછી હાલતા બાઇક લઈને ઈશાભાઈ બાઇક ન ઉપાડે નીકળી ગયા શોરૂમ બહાર. હું અતુલભાઈ બાઇક લઈને નીકળી ગયા પહોંચી ગયા કલ્પેશભાઈ આગળ. આપણે બાઇક લઈને કલ્પેશભાઈ આગળ ઉભા રહીએ. કલ્પેશભાઈ આગળ એવું જોતો તો જાણે બધું ઇંગ્લિશમાં પાવરફુલ હોય. શરમ હે કુછ. બસ મિત્રો કલ્પેશભાઈ કાગરી બાગરી કમ્પ્લીટ ચેક કરી લીધા ને આવી ગયો કિશાભાઈનો ફોન ને બે ગયા કલ્પેશભાઈ મોટરસાઇકલ ઉપર ને આપણે નીકળી ગયા પછી ધરકો. પછી કિશાભાઈ મોટરસાઇકલ ને ઉડો ટન કે ન પૂછો ઘરમાં પહોંચી ગયા. ઘરે આવી ગયા આપણે માનુબેન ને કરી નાખ્યું મોટરસાઇકલનું સ્વાગત અને પહોંચી ગયા આપણે માતાજીએ. માતાજીને માટે મિત્ર આપણે મોટરસાઇકલ સ્વાગત બાબત કરીને આવતા રહીએ આપણી વાડીએ સીધા. અહીંયા બધું હવન ભવન કરીને પછી વહી ગયા સીધા રામાપીરે એન્જારમાં. મિત્ર આપણે રામાપીરે આવે ને ધૂપ બૂપ કરીને પરસાદી મૂકીને પછી આપણું બાઇક પડ્યું બહાર નહીં પહોંચી ગયા સીધા. આપણે ઘરે પહોંચ્યા તો આપણી બી ઢીંગલી આવી જતી. તો બી ઢીંગલીને ફોટો પાડી લેશું ને નાનકડો વિડીયો ઉતારી લેશું પછી મૂકી દઈશું ઇન્સ્ટાગ્રામમાં.